ચોમાસું ખેંચાતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે વ્યક્ત કરી છે ચિંતા। ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી। ચોમાસા ખેંચાવા અંગે બેઠકમાં વ્યક્ત કરી चिंता। ત્યારે વહીવટી તંત્રને આગોતરું આયોજન કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે। પાણી ઘાસચારા અંગે અત્યારથી જ આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે। સંભવિત પાક નુકસાની અંગે સર્વેની તૈયારી કરવા પણ સૂચના આપવામાં આવી છે। વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતોને પાક વાવેતર ન કરવા સમજાવવા માટે સૂચના આપવામાં આવી છે। પડતર વિકાસ કાર્યો પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી તો મહત્વના કામોની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી છે। નબળા ચોમાસાના જોખમને લઈને સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। કેન્દ્રીય કૃષિ મંત્રાલય સતત સમીક્ષા કરી રહ્યું છે તો દિલ્હીમાં અલ્નીનો મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે। ક્રોપ વેધર વોચ ગ્રુપની પણ રચના કરવામાં આવશે। રાજ્યોને પણ કંટ્રોલ રૂમ બનાવવા કૃષિ મંત્રીની સલાહ આપવામાં આવી છે। સતત સ્થિતિ માહિતીની સમીક્ષા કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। દર મંગળવારે કૃષિ મંત્રી સમીક્ષા કરી રહ્યા છે। तो कंट्रोल रूम पण तैयार करवामां आवशे अने आगामी समयमां जे अल्नीनो अत्यारे अल्नीनोनी परिस्थिति जोवा मळी रही छे तेनी पण सतत समीक्षा करवामां आवी रही छे, मॉनिटरिंग करवामां आवी रह्युं छे। तो दिल्हीमां अल्नीनो मॉनिटरिंग सेलनी रचना पण हाथ धरवामां आवशे। तो अत्यारे जे प्रकारे ચોમાસું મોડું જોવા મળી રહ્યું છે તેને લઈને તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। ખેડૂતોના માથે સંકટના વાદળ એવા ઘેરાયા છે જે હટવાનું નામ નથી લેતા। અલ્નીનોની અસરને લઈને વરસાદમાં વિલંબ થતા ડાંગર, મગફળી, કપાસની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર, શાકભાજી સહિત અન્ય ખેતી પર ખેડૂતો અને પશુપાલકો નિર્ભર રહેતા હોય છે। પરંતુ આ વર્ષે ચોમાસાએ દસ્તક જ દીધી નથી, જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ખેડૂતોએ કુવા કે બોરના પાણીના સહારે ખેતી શરૂ કરી દીધી છે, પરંતુ વરસાદની ઉણપ તેમને પણ સતાવી રહી છે। वरसाद खेंचावामां तो बहुत तकलीफ पड़ी है। अत्यारे ऊपर वादळा मंडाय छे, वरसाद आवतो नथी अने वरसाद नथी आवतो એટલે આ કૃત્રિમ બધું જો ને ફુવારા અને ડ્રીપ ને બધું પાથરીને હેરાન થઈએ છીએ। કઈ ખેતીનું વાવેતર કર્યું છે અત્યારે મગફળી અને કપાસનું વાવેતર કરેલું છે। આ વર્ષે અનેક ખેડૂતો એવા છે કે જેઓએ હાલ વરસાદની રાહ જોઈને ખેતી કરી નથી, તો ડાંગરની ખેતીમાં વધુ પાણીની જરૂરિયાત ઊભી થાય છે। પરંતુ હજુ વરસાદ ન વરસતા ડાંગરની ખેતી કરતા ખેડૂતો પણ મૂંઝાઈ ગયા છે। એક તો હાલ ખેડૂતો પોતાના પાક માટે કૃત્રિમ વરસાદ વરસાવી રહ્યા છે, ફુવારા કે ટપક સિંચાઈનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યા છે। અત્યારે વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને સમસ્યામાં એવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા પાણીની ઊભી કરવી પડે છે કે ડ્રીપ સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ એ રીતની પદ્ધતિ કરી અને પાણીને સિંચાઈ આપવું પડે છે। અત્યારે મગફળીના ક્રોપમાં વાવેતર કર્યું હોય પણ પાણી ના હોય, વરસાદ ખેંચાય છે, એના લીધે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી છે અત્યારે। આમ તો ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે, પરંતુ દિવસે ને દિવસે વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યો છે। જો હજુ પણ વરસાદ ખેંચાશે તો આવનારા સમયે ખેડૂતો માટે કપરો સાબિત થાય તેમાં નવાઈ નથી। શાકભાજી અત્યારે સુકાઈ ગઈ, મગફળી નથી વવાતી, કપાસ કર્યા તો કપાસે સુકાઈ ગયા। અત્યારે શાકભાજીમાં કોઈ મળતર અત્યારે પાકમાં મળતર મળે એવું નથી, અત્યારે નુકસાન જ છે। લોકો ખેડેલા ખેતર પાછા ફેરી ખેડી નાખે, પાક વાવેલા કાંઈ થતું નથી, પાણી નથી, એના હિસાબે બહુ પ્રશ્ન ઉભા રહ્યા છે। મેઘરાજા આવતા વેત જ રિસાઈ ગયા છે। ચોમાસું આવ્યું પણ સારો વરસાદ ન લાવ્યું। વરસાદ હવે ખેંચાતા ધરતીપુત્રોનું ટેન્શન વધ્યું છે। રાજ્યના કેટલાય તાલુકાઓ એવા છે જ્યાં વરસાદને એક છાંટોય નથી પડ્યો અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં હવે સારો વરસાદ પડે તેવી પણ આશા છે। હવામાન વિભાગે 2 જુલાઈથી સારો વરસાદ પડવાની આગાહી કરી છે। તો જુલાઈમાં પણ વરસાદ ન પડ્યો તો ખેડૂતો હવે શું કરશે? ચોમાસું આવ્યું પણ વરસાદ ન લાવ્યું। 54 તાલુકામાં વરસાદનો ટીપુય નહીં। હવે ચોમાસું આગળ વધવાના અણસાર। आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है।
વરસાદ ખેંચાયો, ઉઠ્યો પાણીનો પોકાર. અત્યારે ખેડૂતોએ જે ઉનાળામાં પાણી હતા એના કારણે વાવેતર કરી દીધું છે, મગફળીનું બધું વાવેતર. પાક અત્યારે ઊભો સુકાઈ રહ્યો છે એવી હાલત છે. અત્યારે પાણી જો ડેમમાં સમયસર છોડવામાં આવે તો પાકને નવું જીવતદાન મળી શકે એવી સ્થિતિ છે. મેઘરાજાને રીઝવવા નિભાવાઈ રહી છે પરંપરા. ગુજરાતમાં ચોમાસાનો ચિંતાજનક પ્રારંભ થયો છે. ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાના મધ્ય સુધીમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી લેતા હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. જૂન મહિનો હવે પૂર્ણ થવાના આરે છે અને છતાં પણ રાજ્યના મોટાભાગના વિસ્તારો હજુ પણ કોરા ધાકોર છે. હવામાન વિભાગના આંકડા અનુસાર છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાયો. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત અત્યંત ધીમી અને નિરાશાજનક રહી છે. 26 જૂન સુધીમાં રાજ્યમાં માત્ર 2.87% જ વરસાદ નોંધાયો છે. જો આપણે ગયા વર્ષના આંકડા સાથે સરખામણી કરીએ તો આ વર્ષની ગંભીરતા સ્પષ્ટપણે સમજી શકાય છે. ગત વર્ષે જૂન મહિનામાં 26.24% વરસાદ વરસ્યો, જે આ વર્ષે 27 જૂન સુધીમાં 2.87% જ છે. જો ઇંચની દ્રષ્ટિએ જોઈએ તો હજુ સુધી સમગ્ર રાજ્યમાં સરેરાશ 1.03 ઇંચ વરસાદ જ વરસ્યો છે. તાલુકાવાર સ્થિતિ જોઈએ તો 16 તાલુકામાં ગત વર્ષે જૂનના અંત સુધીમાં 20 થી 40 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે આ વર્ષે એક પણ તાલુકામાં 10 ઇંચ વરસાદ નથી થયો. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ 8.24 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે કે આ વર્ષે અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો. ગત વર્ષે જૂનના અંત સુધીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને રાજ્યના કેટલાય વિસ્તારોને તરબતર કરી દીધા, જ્યારે કે આ વર્ષે હજુ સુધી ક્યાંય સાર્વત્રિક કે ભારે વરસાદ જોવા નથી મળ્યો. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી તો 4 દિવસ પહેલા 24 જૂને થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. એટલે કે આજે 27 જૂન સુધીમાં રાજ્યના 54 તાલુકા એવા છે કે જ્યાં હજુ વરસાદ નોંધાયો જ નથી. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 177 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે કે 28 તાલુકામાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. 54 તાલુકામાં હજુ વરસાદ નોંધાયો જ નથી. 117 તાલુકામાં માત્ર 2 ઇંચ સુધીનો વરસાદ. 28 તાલુકામાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ. હજુ સારા વરસાદ માટે 5 દિવસ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલ 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જો કે 2 જુલાઈએ 4 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મધ્ય મહારાષ્ટ્રમાં હવાના દબાણનો પટ્ટો સર્જાયો છે, જેના કારણે 3 થી 4 દિવસમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધી શકે છે. आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में. आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है. और सिनॉप्टिक सिस्टम की बात करेंगे तो जो अभी गुजरात स्टेट के आसपास जो सिनॉप्टिक सिस्टम्स बना हुआ है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो नॉर्थ गुजरात के और नेबरहुड में बना हुआ है. और एक जो ट्रफ है जो कल भी था आंध्र प्रदेश से होते हुए मध्य महाराष्ट्र तक रन कर रहा था, वो आज भी परसिस्ट कर रहा है. વરસાદ ખેંચાયો, ખેડૂતો મૂંઝાયા. સિંચાઈ માટે પાણીનો પોકાર. અરવલ્લી માલપુર તાલુકામાં વરસાદનું આગમન થયું છે. માલપુર નગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો સજ્જનપુરા કંપા પણ વરસાદની એન્ટ્રી થઈ છે. લીંબોદરા, વણઝારિયા, ગોવિંદપુર કંપામાં વરસાદ ખાબક્યો છે તો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
તો માલપુરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ગરમી બાદ હવે વરસાદનું આગમન થયું છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો લીંબોદરા, વણઝારિયા અને ગોવિંદપુર કંપામાં વરસાદની એન્ટ્રી થઈ છે. તો વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બુરહાનપુરના ઘાઘરલા દાલમહુ પુલ પર ગ્રામજનો જીવના જોખમે પાણીનો પ્રવાહ પસાર કરવા માટે મજબૂર બન્યા છે. ભારે વરસાદથી પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો છે, પરંતુ લાચારી લોકોને જોખમી મુસાફરી સહન કરવા મજબૂર કરે છે. દર વર્ષે આવી પરિસ્થિતિ બને છે, છતાં કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. ગ્રામજનો કહે છે કે પુલની ઊંચાઈ ઓછામાં ઓછી 5 ફૂટ વધારવાથી નોંધપાત્ર રાહત મળશે. તો વહીવટીતંત્રની બેદરકારી અને જર્જરિત પુલ હવે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે પીએસઆઈ ભરતીની પેપર 2ની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પેપર 1માં પાસ થયેલા 518 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા. ગાંધીનગરના એલડીઆરપી કેમ્પસ સહિત 6 કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં 50 પોલીસ અને 100 શિક્ષણ વિભાગના અધિકારીઓ ફરજ પર મૂકવામાં આવ્યા છે. તો સુરક્ષા માટે બાયોમેટ્રિક, ફેશિયલ રેકોગ્નિશન અને સીસીટીવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રક્રિયા ડીઆઈજીપી અને એસપી કક્ષાના અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ યોજવામાં આવી છે. બોર્ડ દ્વારા પારદર્શક પરીક્ષા માટે જહેમત પણ ઉઠાવવામાં આવી છે. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા છાત્રો કી ગૂંજ નામે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજીવ ગાંધી ભવનથી એલિસ બ્રિજ ટાઉન હોલ સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સુધી યોજાયેલી આ માર્ચમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. નીટ પરીક્ષામાં પેપર લીકની ઘટનાથી નિરાશ થઈ અમદાવાદના એક યુવકે આત્મહત્યા કરી હોવાના મુદ્દે કોંગ્રેસે આંદોલનાત્મક કાર્યક્રમ યોજ્યો હતો. કોંગ્રેસના નેતાઓને આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્યની સુરક્ષા માટે સતત લડત આપવાની ખાતરી પણ ઉચ્ચારી હતી. તો નીટ પરીક્ષામાં પેપર લીકને લઈને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. છાત્રો કી ગૂંજ નામે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું અને નીટની પરીક્ષામાં જે છબરડો થયો હતો તેને લઈને આયોજન કરવામાં આવ્યું. ये कैंडल मार्च प्रदेश कांग्रेस कमेटी, योग कांग्रेस, सैनिक स्वयं हमारे सब फ्रंटल के लोगों ने मिलकर किया है, क्योंकि यहाँ पर एक देश में 30 के ऊपर बच्चों ने नीट के एग्ज़ाम, चाहे अनेक एग्ज़ामों के अंदर में परीक्षा में पेपर लीक होने के कारण आत्महत्या कर ली है. उसमें का एक बच्चा इस शहर का है, इस शहर का, इस प्रदेश का है. हम कांग्रेस पार्टी की ओर से